હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે અમે લોકો ટિફિન બનાવવાના, પણ મારા ભાઈએ એવું કીધું હતું કે છાંટા આવતા હોય ટિફિન નથી બનાવવાનું, તો હવે એમને તો નહીં જવા દેવાય, કંઈક કરી દેવું પડશે. તો અમે વિચારીએ કે શું કરી દઈએ, એને કંઈક ભાવતું હોય એવું જ કરી દઈ. અત્યારે એને રીંગણ બટાટાનું શાક કરી દઉં, કારણ કે શાક પૂરી કરવી હતી. તો બટાટાનું શાક તો કાલે મેં કરી દીધું, એટલે આજે એને રીંગણ બટાટાનું શાક કરી દઉં. રીંગણ બટાટાનું શાક ઓછું ભાવે, પણ આજ કરી દેવું પડશે. બીજું શાક છે અને બટાટાનું તો કાલે કરી દીધું, પછી બટાકાનું ન કર્યું. બારે પાણી ભરાય છે, તો જોતા આવી કે કેટલું ભરાવ્યા. હવે થોડું પાણી ભરવાનું બાકી છે. એક બટેકો ન જોઈ, બે જોશે. શાક સુધારાઈ ગયું, જો લસણ ફોડવાનું બાકી છે, કારણ કે કાલે રાતે નક્કી નહોતું કે ટિફિનમાં શું બનાવી દઉં એમ. તો પહેલાં હું શાક વઘારી લઉં, શાક વઘારીને પછી રોટલી કરી નાખું. શાક છે એ તો વઘારાઈ ગયું, હવે મુખવાસ ભરી લો. અત્યારે ટિફિન બની ગયું, નાસ્તો પણ બની ગયો અને કપડાં પણ ધોવાઈ ગયા. તો હવે પ્લેટફોર્મને બાથરૂમને ધોવાનું બાકી, તો હવે ધોઈ નાખું. પછી કચરા પોતા સોની કચરો કાઢશે અને પછી હું પોતા કરીશ. જવાનું નહીં જવાનું? આજે અમને નથી જવાનું ક્લાસીસે. અત્યારે અમે લોકો બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. હવે હું ને સોનીના જે રજા છે એટલે નહીં ગઈ, તો હવે હું ને સોની નાસ્તો કરીશું. ત્યારે અમે લોકો જમીને ફ્રી થઈ ગયા. અમે લોકો અત્યારે મકાઈ લઈ હતા એ બાઈથી, અને હવે એમના દાણા કાઢી છે. પછી ચટણી ના, પછી મકાઈની ભેળ બનાવશે. પછી મકાઈની ભેળ બનાવવાના આજે અમે લોકો. તો પહેલાં ફોલી લઈએ મકાઈ. કાલે હું મારા ભાઈના કપડાં અને બાજુમાં પારસી કરે તે આપવા ગઈ હતી, તો એ લેવા જવાના હતા. પણ કાલે રાતે તો થોડું લેટ થઈ ગયું હતું એટલે નહોતા ગયા. તો અત્યારે હું લેતી આવું. આ એ શોપ છે જ્યાં અમે કપડાં પારસી કરાવવા માટે આપી છીએ. અને આ અંકલ છે. અંકલ, તમે કેટલા ટાઈમથી કરો? હા, આ તો 5 વર્ષથી કરું છું. 5 વર્ષથી? હા. કપડાને પારસી જ કરો કે ધોવો ને બધું કરો? બધું કરો. હા હા. તો આ શોપ કઈ જગ્યા પર આવી? પાલનપુર જગતનગર, પ્રસાદ નગર 1. હા.
તો તમે ફેમિલી જોડે અહીંયા રહો? હા ફેમિલી જોડે રહે. હા હા, થેન્ક યુ. હા. સોની છે એ બહાર ગઈ, એમની કઝિન્સ છે એના જોડે. અત્યારે બપોરના વાસણ ગોઠવવાના બાકી, તો હવે એ પહેલાં કરી લઉં. ત્યારે સોની આવી ગઈ. સોની છે એ મારા માસીએ મારા માટે દહીં મોકલ્યું હતું, તો એ દહીં લેવા ગઈ હતી. તો હવે દહીં તો આવી ગયું, પણ એમાં જે બરણી મળ્યું ને એ ખુલતી નથી, તો એ ખોલવાની ટ્રાય કરે. જો બરણી ખોલવાની ટ્રાય કરે, પણ ભાઈ આવશે ત્યારે ખુલશે એવું લાગે. નો ખુલે આપણાથી, પિન્ટુથી જ ખુલશે. એમ નહીં થતું માસી. હાલો ટ્રાય કરી, થાય કરી પિન્ટુભાઈ આવે ત્યારે. તો એ રીતે જ કરી. નહીં ખુલતી બરણી. મેં તમને લોકોને કીધું હતું કે મારે જે નાના મામા છે અમારા માટે એક વસ્તુ મોકલવાના છે. તેમને જે મોકલું હતું એ આવી ગયું. તો હું તમને લોકોને બતાવું કે એમને શું મોકલ્યું છે. અમે લોકો છીએ એમને સાટા કહી, ખબર નહીં બધી અલગ અલગ કહેવત હોય, પણ અમે અહીંયા સાટા કહી. તો મારા મામાએ સાટા મોકલા છે. અમને લોકોને બહુ ભાવે, તો મારા મામાએ સાટા મોકલા. અત્યારે અમારા લોકોને થેપલા પણ થઈ ગયા, અને મારો ભાઈ બહાર ગયો હતો ત્યાંથી પણ આવી ગયો. તો અમે લોકો જમી લઈએ, અને આજે અમે લોકોએ જમવામાં તો થેપલા કર્યા છે. અને મારા માસીએ એમના ગામથી દહીં મોકલું, તો અમે લોકો દહીંને થેપલા ખાઈ લઈએ. આજે અમારા માટે ગામથી વસ્તુ આવી. સાટા છે એ મારા મામાએ મોકલાવ્યા, દહીં છે એ માસીએ મોકલાવ્યું. અને અત્યારે સોની છે પ્રેક્ટિસમાં જવાની. સોની છે એ પ્રેક્ટિસમાં જશે. બા કેટલા વાગે? આવીશ. સોની 10:30 પોણા 11 આવી જશે. તો આજનો બ્લોગ અહીં હું પૂરો કરું છું. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.